શિવાજીની જનેતા જીજાબાઈ મૂકે એ જે પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ રે દીઠી ઉડી એની ઊંઘ રે દીઠી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જાબાઈ ઝુલાવે ખેલવી રે કાલે તારે હાથ દેવાની રાતી બોલ ભવાની કાલે તારે હાથ દેવાની રાતી બોલ ભવાની ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જાબાઈ ઝુલાવે સાહેબ આ શિવાજીની માં જનેતા અને ઈ શિવાજીને ઘૂંટડે ઘૂંટડે મારા બાપ સંસ્કાર પાયા હોય રામાયણની વાતો પાય હોય અને હું તો એમ કહું છું મારા બાપ કોઈ પણ તમે માનતા હો કુળદેવીને માનતા હોય તોય ભલે કૃષ્ણને માનતા હોય તોય ભલે રામને માનતા હોય તોય ભલે અને સાહેબ બજરંગદાસ બાપાને માનતા હોય તોય ભલે અને હનુમાનને માનતા હોય તોય ભલે પણ મારા બાપ એની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખજો નગર કુરુક્ષેત્રનું સાહેબ 18 દિવસનું યુદ્ધ જાહેર થઈ ગયું અને એક બાજુ દુર્યોધન આવીને કૃષ્ણ પાસે બેઠો છે અને બીજી બાજુ અર્જુન આવીને બેઠો છે કૃષ્ણની આંખ ખુલી કઈ કામે આવ્યા છો તો કે હા બોલ દુર્યોધન કે સાહેબ પ્રભુ હે કૃષ્ણ 18 દિવસની યુદ્ધની જાહેરાત થઈ ગઈ છે તમે અમને શું મદદ કરશો અને ત્યારે કૃષ્ણએ કીધું હું તો કઈ લડવાનો નથી હાથમાં શસ્ત્ર લેવાનો નથી પણ એક બાજુ મારી 18 અક્ષની સેના છે અને એક બાજુ હું પોતે છું તારે કોણ જોવે છે અને ત્યારે દુર્યોધનની બુદ્ધિ હોય એવા જ માગે ને એને કીધું કૃષ્ણ મારે તમને જ જોતો તું ક્યાં હાથમાં શસ્ત્ર લેવાનો છો મારે તો 18 અક્ષની સેના જોવે અને દુર્યોધન લઈને વયો ગયો અને અર્જુનને કૃષ્ણએ કીધું અર્જુન સાંભળી લે कि हार तेरी है निश्चित हरदम रहेगा तू उदास हे अर्जुन हार तेरी है निश्चित हरदम रहेगा उदास क्योंकि माखन दुर्योधन ले गयो केवल सांस बसी है तेरे पास 18 अक्षों की सेना माखन जेवी હતી એ તો માથેથી લઈને ઉયા ગયો કેવલ કાળિયો ઠાકર તારી પાસે છે ત્યારે અર્જુને કીધું કે કૃષ્ણ તમે સાંભળી લો કે જીત મેરે હે નિશ્ચિત माधव का दास कभी नहीं होता उदास जीत मेरी है निश्चित माधव का दास कभी नहीं होता उदास क्योंकि माखन लेकर क्या करूं जब माखन छोड़े है मेरे पास माखन लेकर क्या करूं जब माखन छोड़े है मेरे पास अगर नहीं सूरत में पाणी આવ્યું એટલે એક એક બેન ના ઇન્ટરવ્યુ પત્રકારો લેતા હતા પેલા બેન ને પૂછ્યું બેન તમારું હું તણાઈ ગયું બેન તો કે સાહેબ માર ઘર બાજરત બધું તણાઈ ગયું એટલે પત્રકારે કીધું બેન નિરાશ રાખવા કુદરતી પ્રકોપ છે સરકાર તમને આમાં મદદ કરશે બીજા બેન ને કીધું બેન તમારું હું તણાઈ ગયું પાણીમાં બેન કે સાહેબ માર ઘર બાજરત પર હાહુ દેવા બાદ હાવડી મોકલી દી તણાઈ ઈ કે આમાં કુદરતી પ્રકોપ છે સરકાર તમને મદદ કરશે નિરાશ રાખો ત્રીજા બેન ને કીધું બેન તમારું તો બેન તો રોવા જ પીડા સીધો ભેકડો થાયલો સાહેબ માર ઘરવાળો હવે આમાં કહેવાય નહીં તમને સરકાર મદદ કરશે સરકાર જ બાકી
તોય ઓલા કીધું તાર ધણીને ફોટો આપી કે આખા સુરતમાં ફરવાના છે, જ્યાં હશે ગટરમાં ત્યાં હલવાનો છે, અહીંથી પાછો લાવશે. કે ફોટો રહી સાહેબ કાકે તો ખાલી બોડી ચિત્ર આમ કે કેવી આંખી હતી, કેવી હાઈટ હતી, કેવી બોડી હતી. એટલે આપણે શબ્દ ચિત્ર બનાવી નાખ્યું. કમ્પ્યુટર યુગ છે, ફોટો બનાવીને આખા સુરતમાં રખડશું, જ્યાં હશે અહીંથી પાછો લાવશું. બેન તો બોલવા મીડા, સાહેબ યશ ભૈયા રાય જેવી બાજરી આવીશું, અમિતાભ બચ્ચન જેવી 100 ફૂટ હાઈટ, સલમાન ખાન જેવું બોડી. પડકે રંભા બોલી તાર ઘરવાળો ક્યાં આવો હતો? સાડીઓ ટાઈલો બાડીઓ બાટીઓ હતો. ત્યારે બોલી કીધું હારો લાઈ દે તાર બાપા રૂ આપલા કા કુટુંબ ને રહેતો હતો. હારો લાઈ દે તને હું વાંધો નથી. ભાઈ હમણાં ફેસબુક માં પોસ્ટ મૂકી, પંછી બનવું ઉડતા ફીરું મેં ગગન મેં, એમાં ઘરવાળી જોઈ ગઈ કે તમારે જ્યાં ઉડવું હોય ને ઉડજો. અને હેઠે લખ્યું છે ધરતી પર આતે ही सब्जी ले आना अपने भवन में, धरती पर आते ही सब्जी ले आना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे संबंध में. हमने एक दादा सिगरेट पीता था, शायरी बोलता था, सिगारेट पीने वाले कभी खाची नहीं पीते, मिले प्रेम का ठूठा तो आखी नहीं पीते. હમણાં નથી પતિ પત્ની બે પડખે બેઠા કોરોનામાં, એમાં લોકડાઉન બહાર એટલે ઘરવાળાએ કીધું કે કદાચ નહીં જાવ ક્યાં જાવ? બોલો કે ગાંડી સ્વર્ગમાં જાય હતા કે એમ કે તમને સ્વર્ગમાં શું મળે હતા? કે અમને મળે કે ત્યાં સોંગ પડી જાય અપસરા. બોલો કે બહુ સારું. પછી ઘરવાળાએ કીધું કે કદાચ તમે રહી જાવ ને એમી વૈયા જાય એમી ક્યાં જાય હતા? ગાંડી તમે સ્વર્ગમાં જ જાઓ. કે અમને શું મળે હતા? કે તમને મળે ને નાનું એવું વાંધ્યું. ત્યારે ઓલા કીધી બેને કીધું નિહાકો નાખતા નાખતા કે તમારે કેવું સારું, અહીંયા અપસરા નાય અપસરા, તમારે ભાગીમાં અહીંયા વાંદર્યું. બધા નહીં સમજાય લાંબી વાઈટ નો છે. અમુક કાલ સવાર બાથરૂમમાં દાંત કાઢશે. અહીંયા કેમ થાય શોખ સમજાવે. પણ બાપ આપણે કવિરાજને વિનંતી કરીએ એમ નહીં, કાલિક ભાલિક ભાષામાં એવા કાંઈક લોક સાહિત્યની વાતો લઈને આવે અને આપણે આનંદ કરશું. એમ ઘેરે લઈને આવ્યા છે, સવાર પાછા આવશું. કદાચ નવા જોડી જેસર બાસુ તપાસ કરજો. હમણાં મને ભાવનગરના પીએસઆઈ સાહેબ મળ્યા. મને કે હમણાં એવું કે કેદીઓએ રામાયણનું નાટક ભજવું. આ બે હું પીછે એક રામ બિના એક હનુમાનજી બિના એક સીતા બિના. બહુ સારું કહેવાય કેદીઓમાં આવા સંસ્કાર. મને કે હું તમે રાગ સંસ્કારી કે હું કહું કેમ? મને કે હનુમાનજી બનીને એક મુદ્રિકા દેવા ગયો 6 મહિના છે, હજી નહીં થયો, સટકી ગયો. હમણાં 2 જણા વાડીએ જતા હતા ને હાથમાં ઉષાની બેટરી રહી ગઈ, ફૂલ થઈ ગયેલા. અને બેટરીનો શેડ આમ કરે, હે મોટા આ બેટરીના શેડે તું આકાશમાં પહોંચી જા. ઓલો બીજો કહે કે પહોંચી જાવ, પણ એક વાંધો થાય કે હું અડધે પહોંચ્યો ને બેટરી બંધ કરી, હું તો હેઠો પડું ને. પણ બાપ વિનંતી કરીએ આપણે કવિ ભરતદાનભાઈ ગઢવીને એવા કંઈક લોક સાહિત્યની વાતો લઈને આવે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને છેલ્લે એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને 2-4 હાથે કામ હારા થાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને 2-4 હાથે કામ હારા થાય તોય ઘણું છે. લવલેશ હવે મૃત્યુનો મુજને નહીં સતાવે, બસ આ મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. અને દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलहार मिले, यार मिले किसी को प्यार मिले, और हम जैसे नन्हे कलाकारों को आप सभी का प्यार मिले, आप सभी का प्यार मिले, आप सभी का प्यार मिले. અને સાહેબ અત્યારે કલાકારો દાદા મોઢું શરૂ થયું એટલે બાથરૂમમાં બુલેટ આખતા એવું લાગે. પણ હું વિનંતી કરું ભાઈ શ્રી ભરતદાનભાઈ ગઢવીને તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે શ્રી ભરતદાનભાઈ ગઢવી.